जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूं छुं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छुं काची केरी पकाववानी રીત। केरी केवी रीते पाके छे ते जोई लईए। चालो आपणे हवे काची केरी पकाववा माटे सौप्रथम मैं अहींया 10 किलो केसर केरी काची लीधी छे मित्रों, तमे जोई शको छो। आ रीतनी આપણું 10 કિલો કેસર કેરીનું બોક્સ લીધું છે। જુઓ આ રીતે। હવે આપણે કેસર કેરીનું બોક્સને ખોલીને જોઈ લઈએ તો આપણી બધી કેરી કાચી છે મિત્રો, તમે જોઈ શકો છો। જુઓ દેખાઈ આવે છે ને? આ રીતે આપણી બધી કેરી કાચી છે મિત્રો। હવે આપણે एक एक करीने बधी केरी बहार काढवानी छे मित्रों। जुओ आ रीते आपणे बधी केरी बहार काढवानी छे। केरी हाथमांथी पड़े नहीं तेनुं खास ध्यान राखवानुं छे मित्रों। जो केरी पड़शे एटले बगड़वानी भय रहेशे मित्रों, एटले आपणे केरीने धीमे धीमे व्यवस्थित रीते बहार काढी लेवानी छे। आ रीते जुओ हूँ निराते निराते बधी केरी बहार काढी रही छूं। હવે આ રીતે મેં બધી કાચી કેરીના બોક્સમાંથી બહાર કાઢી લીધી છે મિત્રો। જુઓ હું તમને બતાવું છું કે આ રીતે મેં બધી કાચી કેરી બહાર કાઢી લીધી છે। હવે કેરી પસંદ કરવા માટે મિત્રો જુઓ હું તમને બતાવું છું કે ઉપર છે ને ભભૂતી હોવી જોઈએ કેરીમાં, એટલે કે સફેદ સફેદ ટાઈપની પડ હોવું જોઈએ મિત્રો। જુઓ હું તમને નજીકથી બતાવું છું। અને કેરીની અંદર સફેદ સફેદ ટપકી એટલે કે દાણો પડેલી। જુઓ હું તમને નજીકથી બતાવું છું કે દાણો પડેલી કેરી પસંદ કરવાની, જેથી કરીને કેરી સરળતાથી પાકી જાય છે અને તેની મીઠાશ ખૂબ જ સરસ લાગે છે। હું અહીંયા ઓર્ગેનિક રીતે પકાવવાનું કરી રહી છું મિત્રો, એટલે કેરીની મીઠાશ ખૂબ જ સરસ લાગે છે અને એની મીઠાશ જળવાઈ રહે છે મિત્રો। જુઓ કેરીની પસંદગીમાં મેં અહીંયા દાણાવાળી પસંદ કરી છે। આ રીતે તમે પણ બને ત્યાં સુધી કેરી દાણાવાળી જ પસંદ કરજો। હવે આપણે કેરીને બોક્સમાં ગોઠવવાનું છે, એટલે મેં અહીંયા ન્યૂઝપેપર લીધું છે મિત્રો અને હું એને બધી બાજુ સરસ રીતે ગોઠવી રહી છું। વ્યવસ્થિત રીતે આપણું ન્યૂઝપેપર ગોઠવાઈ ગયું છે। હવે આપણે એમાં કેરીને ગોઠવવાની છે, એટલે કેરીનું મોઢું બોક્સની સાઈડમાં રહે તે રીતે આપણે એક એક કેરીને ગોઠવવાની છે। વ્યવસ્થિત રીતે નિરાતે નિરાતે કેરીને ગોઠવવાની છે અને કેરીનું મોઢું બોક્સની સાઈડ હોવું જોઈએ, જેથી કરીને આપણી કેરી ઝડપથી પાકી જાય। હવે આ રીતે આપણે કેરીને ગોઠવી લેવાની છે મિત્રો। જુઓ હું અહીંયા બતાવી રહી છું કે આપણી કેરીનું મોઢું બોક્સ સાઈડ રહે તે રીતે આપણે બધી કેરીને ગોઠવી લેવાની છે, તમે જોઈ શકો છો, જેથી કરીને આપણી કેરી ઝડપથી પાકી જાય અને તેની મીઠાશ જળવાઈ રહે મિત્રો। આ રીતે આપણે બધી કેરીને ગોઠવી લેવાની છે વન બાય વન કરીને। હવે આ રીતે મેં બધી કેરી ગોઠવી લીધી છે મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે મેં કેરીને બંને સાઈડ ગોઠવાઈ લીધી છે। હવે આપણે ફરી પાછું ન્યૂઝપેપર લેવાનું છે અને તેને વ્યવસ્થિત રીતે પાછું આપણે કેરી ઉપર રાખવાનું છે મિત્રો। જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે આપણે બધી બાજુ ન્યૂઝપેપર ગોઠવી દેવાનું છે। હવે આપણે તેના ઉપર કેરી ગોઠવવાની છે। ફરીથી આપણે કેરીનું મોઢું બોક્સ સાઈડ રહે તે રીતે આપણે કેરીને ગોઠવવાની છે। આ રીતે મેં બધી કેરી ગોઠવી દીધી છે। હવે આ રીતે મેં બધી કેરી ગોઠવી દીધી છે। હવે ફરી પાછું હું ન્યૂઝપેપર લઉં છું। હવે આ રીતે આપણી બધી કેરી ગોઠવાઈ ગઈ છે, એટલે હું એના ઉપર ન્યૂઝપેપર ગોઠવી રહી છું, તમે જોઈ શકો છો કે હવે વ્યવસ્થિત રીતે ન્યૂઝપેપર ગોઠવાઈ ગયું છે, એટલે તેના ઉપર ફરી પાછી આપણે કેરી ગોઠવવાની છે અને કેરીનું મોઢું બોક્સ સાઈડ રહે તે રીતે આપણે બધી કેરી ગોઠવી દેવાની છે મિત્રો। જુઓ મેં બધી કેરી ગોઠવી દીધી છે અને તેના ઉપર ન્યૂઝપેપર રાખી અને કેરીનું બોક્સને બંધ કરી રહી છું। વ્યવસ્થિત રીતે આપણે કેરીનું બોક્સ બંધ કરી દેવાનું છે અને તેને દોરી બાંધી લેવાની છે મિત્રો। આ રીતે જુઓ મેં અહીંયા કેરીનું બોક્સને દોરી બાંધી દીધી છે અને હવે 4 દિવસ પછી આપણે કેરીના બોક્સને ખોલવાનું છે મિત્રો। 4 દિવસ થઈ ગયા છે। હવે આપણે કેરીનું બોક્સને ખોલીને જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે પહેલાં દોરીને કાઢવાની છે મિત્રો। જુઓ આ રીતે આપણે દોરી કાઢી લેવાની છે। ત્યારબાદ હવે આપણે બોક્સને ખોલવાનું છે। પહેલાં પેપર કાઢી લેવાનું છે। તો જુઓ આપણી કેરી પાકી ગઈ છે।
જુઓ કલર પણ કેટલો સરસ દેખાઈ આવી રહ્યો છે. હવે આપણે એક એક કરી અને કેરીને બોક્સમાંથી બહાર કાઢી લેવાની છે. જુઓ આ રીતે અહીંયા એક એક કરી અને બધી કેસર કેરી પાકી ગઈ છે તેને બહાર કાઢી લીધી છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે તમે આ પાકી કેરી રસમાં ઉપયોગમાં લઈ શકો છો, ચીરિયામાં ઉપયોગમાં લઈ શકો છો અને તેના ટુકડામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં અહીંયા ઓર્ગેનિક રીતે કેરી પકાવેલી છે જેથી કરીને તેની મીઠાશ જળવાઈ રહે છે મિત્રો. મેં અહીંયા એકેય પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી કર્યો, નથી કાર્બેટનો ઉપયોગ કર્યો કે નથી ડુંગળીનો ઉપયોગ કર્યો મિત્રો, જેથી કરીને તમને ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગશે મિત્રો. તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રીત. આ કાચી કેસર કેરી પકાવવા માટેની રીત જો તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.